મોટા સમાચાર મનસુખ વસાવા જીતી ચૂક્યા છે। આપણા ચેતર વસાવાને લોકોએ નથી કર્યા પસંદ। એવું લાગી રહ્યું હતું કે વિધાનસભામાં ચેતર વસાવાનું જે પરિણામ હતું અને તેમનો જે દેખાવ હતો તેને જોઈને ઇન્ડિયા ગઠબંધન દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી, પરંતુ તેમનો જાદુ નથી ચાલ્યો। મનસુખ વસાવા લગાતાર 7મી વખત હવે લોકસભા સાંસદ બની ચૂક્યા છે અને અહીંથી તેઓ પ્રચંડ લીડ સાથે જીતશે તેવો વિશ્વાસ હતો અને તે સાચો પડી રહ્યો છે। અને આ સાથે જ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। પાટણ ખાતેથી જ્યાં ચંદનજી ઠાકોરની લીડ ઘટી છે, ખૂબ જ રસપ્રદ થઈ રહ્યા છે પરિણામો। પાટણ અને બનાસકાંઠા વધુ ને વધુ રસપ્રદ બનતી જઈ રહી છે આ બેઠક, જેમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોરને 1300 મતની લીડ મળી રહી છે। જો કે તેમની લીડમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। જેમ જેમ રાઉન્ડ પર રાઉન્ડ પતી રહ્યા છે તેમ તેમ ઉતાર ચઢાવ આ લીડમાં જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના ચંદનજી ઠાકોર અત્યારે 1300 મતની લીડ સાથે છે। તો આ જ અંગે વધુ વાત કરવા માટે મારી સાથે કોંગ્રેસ અને ભાજપના મહેમાનો પણ જોડાયેલા છે। હિરેનભાઈ, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા લઈશ। પાટણ અને બનાસકાંઠા તરફથી તમને એક સારા સમાચાર મળી રહ્યા હોય તેવું અત્યાર પૂરતું તો લાગી રહ્યું છે, શું પ્રતિક્રિયા આપશો ફટાફટ? સંપૂર્ણપણે વિનમ્ર ભાવે કહ્યું હતું